હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું અવની રાઠોડ. આજે આપણે વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 3 માંગ ડિમાન્ડ એના વિશે આપણે મારા વિડીયોમાં આપણે જોયું હતું કે માંગનો અર્થ શું છે, માંગના અપવાદો જોયા હતા અને એની વિવિધ ધારણાઓ વિશે માહિતી મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માંગનું વિસ્તરણ, સંકોચન કઈ રીતે થાય, તેનામાં વધારો અને ઘટાડો, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું અને તેના પ્રકારો, એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ છે માંગનું વિસ્તરણ અને સંકોચન. મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે માંગનું વિસ્તરણ એટલે શું અને માંગનું સંકોચન એટલે શું. તમારી સમક્ષ એક આકૃતિ અહીં રજૂ કરેલી છે, તો તમે જોઈ શકો છો કે અહીંયા વસ્તુની કિંમત આપેલી છે અને અહીંયા કને વસ્તુની માંગ આપી છે, બરાબર ને. તો જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત ₹5 હોય છે ત્યારે એની માંગ છે કેટલી હોય છે? 1 હોય છે, બરાબર. જ્યારે એની કિંમત વધારે હોય છે તો એની માંગ 1 એકમ હોય છે. પછી જેમ જેમ એની કિંમત ઘટતી જાય, દાખલા તરીકે અહીંયા તમે જુઓ છો ₹4 થાય છે ત્યારે એની માંગમાં 1 એકમ વધારો થાય છે, એટલે કે ₹2 એકમ છે એની માંગ વધી જાય છે. ત્યાર પછી તમે જુઓ તો અહીંયા એની સ્થિર રહે છે કિંમત પણ અને એકમ પણ. તો 3 જ્યારે એની રૂપિયા કિંમત હોય છે ત્યારે એનું એકમ 1 વધી અને 3 થાય છે. હવે તમે આટલાકમાં જોઈ શકો છો કે એની જ્યારે કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે એની માંગ શું થાય છે? એની માંગનું તમે અહીં જોઈ શકો છો કે જ્યારે એની માંગ સંકોચાય છે. ક્યારે? તો જ્યારે એની કિંમત વધે છે ત્યારે. આમ તરફ જતાં આપણે જોઈએ કે જ્યારે એની કિંમત ₹3 હોય, પછી વધીને 4 થાય છે અને વધીને 5 થાય છે. તો જેમ જેમ એની કિંમત વધતી જાય છે એમ એની માંગનું સંકોચન થાય છે. અહીંયા આલેખમાં પણ હું તમને પછી સમજાવું છું. ત્યાર પછી તમે જુઓ તો 3 પછી એની કિંમત એટલે કે રૂપિયા ઘટે છે તો એની માંગનું વિસ્તરણ થાય છે, એટલે એની માંગ વધે છે. ટૂંકમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એમ કહી શકાય. હવે અહીંયા આલેખ ઉપર આપણે જોઈએ કે આલેખમાં વાય અક્ષ ઉપર તમને વસ્તુની કિંમત દર્શાવેલી છે અને એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગના એકમ દર્શાવ્યા છે. તો જ્યારે પણ વસ્તુની કિંમત ₹5 હતી તો એની માંગ ₹1 એકમ છે એવું કહી શકાય. પછી જ્યારે એની ₹3 કિંમત થાય છે ત્યારે એની માંગ 3 એકમ થાય છે, એટલે કે અહીંથી અહીં સુધી માંગનું શું થાય છે? સંકોચન. તમને હું એરામાં દર્શાવું છું, એ ખાસ જોજો. માંગનું સંકોચન આટલેથી આટલેક સુધી થાય છે, એટલે કે જ્યારે એની કિંમત ઘટે છે ત્યારે એની માંગ વધે છે અને જ્યારે એની કિંમત વધે છે ત્યારે એની માંગ ઘટે છે. હવે એ જ રીતે જુઓ, અહીંયા એની કિંમત ₹1 છે તો એની માંગ શું થાય છે? વધે છે. એટલે આ એકમથી કરી અને અહીંયા સુધી એની માંગનું વિસ્તરણ થાય છે એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું માંગનું વિસ્તરણ અને સંકોચન. ત્યાર પછી માંગનો વધારો અને ઘટાડો. તો કે જ્યારે વસ્તુની કિંમત યથાવત એટલે કે સ્થિર રહે છે, એટલે કિંમત એને એ રહે છે, પણ અન્ય પરિબળોમાં જ્યારે ફેરફાર થાય એના કારણે માંગ વધે તો તેની માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેની માંગનો ઘટાડો કહે છે. તો એ પણ આપણે અહીંયા ચાર્ટ દ્વારા સમજીએ. હવે તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત છે અહીંયા કને સરખી છે દરેક એકમમાં. તો ₹3 એની કિંમત છે અને એની માંગ જુઓ તો અહીંયા તો એ સ્થિર જ છે બંને, પણ જ્યારે શરૂઆતમાં એની માંગમાં ઘટાડો થાય છે, અહીંથી વચ્ચે સેન્ટર પકડીએ તો 3થી એની માંગ 2 થાય છે, એકમ એના 2 થાય છે, પછી 1 થાય છે, એટલે અહીંયા કને શું થાય છે? માંગમાં ઘટાડો થાય છે. અને પછી જુઓ તો જ્યારે એની કિંમત સ્થિર જ રહે છે પણ માંગમાં નીચે જતાં એનો વધારો થાય છે,
એટલે એ ક્યારે શક્ય બને કે જ્યારે અન્ય પરિબળમાં ફેરફાર થાય તો. એ જ રીતે આલેખમાં જોઈએ કે વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત દર્શાવેલી છે, એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગના એકમ દર્શાવ્યા છે, અને આ સીધી લીટી એટલે કે એની કિંમત છે એ સ્થિર રહે છે, પરંતુ એના માંગના એકમમાં ફેરફાર થાય છે. એટલે કે 3 રૂપિયા જ્યારે એનું કિંમત છે ત્યારે શરૂઆતમાં એનો એક એકમ એટલે આ લીટી ઉપર તમે જોઈ શકો છો, અહીંયા એરો કરેલો છે. પછી એની માંગ વધતા એના થાય છે 3 એકમ અને પછી પાછા થાય છે 5 એકમ. એટલે આટલેથી આટલે સુધી એનું માંગમાં ઘટાડો થાય છે અને વચ્ચે સેન્ટર પકડીએ ત્યારે અહીંથી એનું માંગમાં વધારો થાય છે. તો આ થયું માંગમાં વધારો અને ઘટાડો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું માંગમાં વધારો અને ઘટાડો. હવે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન કે જે તમને પરીક્ષામાં પૂછાવાની શક્યતા થોડી વધારે છે, એ છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને તેના પ્રકારો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કે પ્રોફેસર માર્શલ છે એને દર્શાવ્યા પ્રમાણે એના સમજૂતી જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી તેનો આધાર એ કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે એના કિંમતના વધારાના પરિણામને માંગમાં થતો ઘટાડો દર્શાવે છે. એટલે કે જ્યારે એની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે એના આધારે એની માંગમાં વધારો અને ઘટાડો થાય એ એની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપણે જોયો, એના પછી આપણે સૂત્ર આધારિત એની આકૃતિ એના પ્રકારો વિશે સમજીએ. તો એનો પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે એનું સૂત્ર પણ તમારે નોટમાં નોંધ કરવું પડશે અને યાદ રાખજો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે તો એનું સૂત્ર અહીંયા મેં તમને દર્શાવું હું કે એને સંજ્ઞા આધારે આપણે સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, આના દ્વારા આપણે અનંત એટલે આનો મિનિંગ થાય અનંત, એટલે એના દ્વારા આપણે દર્શાવાય છે. તો સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ માંગમાં થતો ટકાવારી ફેરફાર એના છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એટલે આ એનું સૂત્ર છે કે જ્યારે માંગમાં ટકાવારીના આધારે ફેરફાર થાય એના ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એટલે આવશે તમારી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અનંત ફેરફાર થાય છે, એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. દાખલા તરીકે ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થાય, બરાબર ને? કે ટી દાખલા તરીકે આપણે એક વસ્તુ લઈએ એમાં 1% ઘટાડો થાય પણ એની માંગમાં છે એ અનંત ગણો કે જે આપણે આંકી ન શકીએ એટલો એમાં વધારો થાય છે, તો એ શું દર્શાવે છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. નામ ઉપરથી જ તમને યાદ રહી જશે કે એનામાં સંપૂર્ણપણે એની માંગમાં શું થાય? સતત ને સતત વધારો થાય, એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. તમે આકૃતિ દ્વારા સમજી શકો છો. વાય અક્ષ ઉપર છે વસ્તુની કિંમત, એક્સ અક્ષ ઉપર છે વસ્તુની માંગ, અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે આ સ્થિર એકને એક જ કિંમત હોય અને એની માંગ છે એક જ રહે, સતત એનો વધારો થતો હોય, એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ત્યાર પછી છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. હવે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે શું? કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં શું હતું? કે નજીવો ફેરફાર થાય, બરાબર ને? 1%નો ઘટાડો થાય. અને અહીંયા શું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અનપેક્ષ માંગમાં? તો કે એની વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ છે એ સ્થિર જ રહે. દાખલા તરીકે કોઈ એ વસ્તુ છે, એ પ્રકારની વસ્તુ છે, એમાં 10%નો વધારો થયો કિંમતમાં, પણ એના પરિણામે એ વસ્તુની માંગમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી થતો, તો એની કહેવાશે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા ઉપરથી જ તમે એના પ્રકારો યાદ રાખી શકશો. તો વ્યાખ્યા છે ધ્યાનથી સાંભળજો. ફરી પાછું રિપીટ કરું છું. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ તેની માંગ છે એ સ્થિર જ રહે, તો એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. હવે એનું સૂત્ર હું તમને કહું.
સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ એને સૂત્ર તો છે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. દાખલા તરીકે માંગમાં 0% ફેરફાર થાય છે પણ કિંમતમાં 10% ફેરફાર થાય છે તો શું આવશે? શૂન્ય જ આવશે. એટલે કે એની માંગમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં, સ્થિર ને સ્થિર જ રહેશે. ક્યારે? જ્યારે એની કિંમતમાં અનંત ગણો એટલે ગમે એટલો ફેરફાર થશે. હવે આલેખ ઉપરથી જોઈએ, વસ્તુની કિંમત છે, અહીં વસ્તુની માંગ છે, પણ વસ્તુની માંગ છે એ સ્થિર જ રહે છે. એટલે એ શું કહેવાશે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ત્યાર પછી છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો કે જ્યારે કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગમાં ટકાવારી ફેરફાર સરખા હોય. હવે જો અહીંયા નવું છે, કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગમાં ટકાવારી ફેરફાર શું હોય? સરખા હોય. ત્યારે માંગ છે જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ફરી પાછું રિપીટ કરું છું, જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહી શકાય. દાખલા તરીકે એ વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય અને તેથી વસ્તુની માંગમાં 5%નો વધારો. જેટલો ને જેટલો કિંમતમાં ફેરફાર થાય એટલો ને એટલો એની માંગમાં ફેરફાર થાય તો એની કહેવાય એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે એનો જવાબ છે એ 1માં આવે. શું આવશે? એનો જવાબ 1 આવશે. એનું સૂત્ર એ જ આવશે, માંગમાં થતો ટકાવારી ફેરફાર એના ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. દાખલા તરીકે માંગમાં 5%નો ફેરફાર થાય છે અને કિંમતમાં પણ 5%નો ફેરફાર થાય છે તો બંને અહીંયા જવાબ શું આવે? 1 જ આવે. એટલે એનું બંનેનું સરખું પ્રમાણ હોય એને કહેવાય એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. આકૃતિ દ્વારા સમજીએ તો કે વાય અક્ષ ઉપર છે વસ્તુની કિંમત, એક્સ અક્ષ ઉપર છે વસ્તુની માંગ. હવે અહીંયા કને પી પ્રકારની કિંમત છે, અહીંયા પી કિંમત છે ત્યારે એની માંગ એમ છે અને અહીંયા P1 કિંમત છે ત્યારે એની માંગ M1 છે. એટલે કે કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. જેટલી કિંમતમાં ફેરફાર થાય એટલો ને એટલો એની માંગમાં ફેરફાર થાય છે. ત્યાર પછી છે મૂલ્ય સાપેક્ષ માંગ. હવે મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર. હવે અહીંયા ઉલટું છે, કિંમતના ટકાવારી ફેરફાર કરતાં તેની માંગમાં ટકાવારી ફેરફાર વધુ હોય તો એવી માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે આર વસ્તુની કિંમત 10%નો વધારો થાય અને પરિણામે તેની માંગમાં 30% ઘટાડો થાય. જેટલી કિંમત વધે એનાથી વધારે એની માંગ ઘટે એને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા. સૂત્ર એ જ આવશે, માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આપણે અહીંયા ગણતરી કરીએ તો દાખલા તરીકે મેં તમને કીધું કે આર નામની વસ્તુ છે એની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 10 છે, બરાબર, અને એની માંગમાં થતો ટકાવારી ફેરફાર 30 છે. તો એટલો 3 ગણો, બરાબર ને? 3 એનું શું થાય છે? એની માંગની ટકાવારી કિંમતની ટકાવારી કરતાં માંગની ટકાવારી વધી જાય છે તો એને કહેવાય મૂલ્ય સાપેક્ષ માંગ. આલેખ દ્વારા આપણે સમજીએ તો વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત, એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ. હવે જ્યારે વસ્તુની કિંમત પી હોય છે તો એની માંગ થાય છે એમ, બરાબર, અને જ્યારે વસ્તુની કિંમત P1 થાય છે ત્યારે એની માંગ થાય છે M1. હવે તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચે કેટલો તફાવત છે, બરાબર ને? જ્યારે એની કિંમતમાં થોડો ફેરફાર થાય છે તો એની માંગમાં એનાથી વધારે ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી મૂલ્ય અનપેક્ષ માંગ, કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. મૂલ્ય સાપેક્ષ કરતાં ઉલટું, વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર એ ઓછો હોય. દાખલા તરીકે જે વસ્તુની કિંમતમાં
જે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેના પરિણામે માંગમાં ફક્ત 5%નો જ ઘટાડો થાય તો એ વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે એમ કહી શકાય. એટલે દાખલા તરીકે ઉદાહરણ તરીકે 5%નો એની માંગમાં ફેરફાર થયો અને 20% એની કિંમતમાં ફેરફાર થયો તો અહીંયા શું જવાબ આવ્યો તો કે -1/4. એટલે કે એની માંગમાં ફેરફાર કરતાં એની કિંમતમાં ફેરફાર શું થયો? વધારે થયો. એટલે એની કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ. ઉદાહરણ તરીકે આકૃતિમાં જોતા આપણે જણાય છે કે જ્યારે પી કિંમત હોય છે ત્યારે એની માંગ 1 m છે અને P1 હોય છે ત્યારે M1 હોય છે. એટલે કે જે આ બંને સ્થિર રહે છે એની કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો અને અર્થ. હવે આપણે જ્યારે મળીશું ત્યારે માંગની આવક સાપેક્ષતાના અર્થ અને એના પ્રકાર વિશે સમજીશું. થેન્ક યુ.